ગર્લ્સ, જો તમે સોલો ટ્રીપ ના કરી શકતા હોય તો મારું માનીને તમારી ગર્લફ્રેન્ડ સાથે એક ટ્રેકિંગ ટ્રીપ જરૂરથી કરજો. હાય, માય નેમ ઇઝ વિધિ અને મને શોખ છે રખડવાનો. અને લાસ્ટ યર આ રખડપટ્ટી કરવા હું મારી 3 ગર્લફ્રેન્ડ્સને લઈ ગઈ હતી ટ્રેકિંગમાં હિમાલય. હવે આના પહેલા હું ક્યારેય છોકરીઓ સાથે એકલી ફરવા ગઈ નથી, અથવા મારા મોસ્ટલી સ્કૂલમાં કોલેજમાં બોયઝ ફ્રેન્ડ રહે છે. ગર્લ્સ ફ્રેન્ડશિપને મેં એટલું એક્સપ્લોર જ નહોતું કર્યું જે વસ્તુ મને આ ટ્રેકિંગ દરમિયાન જાણવા મળ્યું. ભાઈ, આ 3 લોકો સાથે અઠવાડિયું ક્યાં વીતી ગયું ખબર જ ના પડી. હિમાલયના અદ્ભુત નજારા તો હતા, પણ આ 3નો સંગાત એકદમ જોરદાર હતો. કોઈ પણ વસ્તુ હોય ટ્રેકિંગમાં, કોઈ આગળ ચાલતું હોય ને કોઈ પાછળ રહી ગયું હોય તેની રાહ જોવે, ટોપી હોય, સનસ્ક્રીન હોય, ચા હોય, નાસ્તો હોય, બધું જ વેચીને ખાવ. ઇવન અમે તો કપડાં એકબીજાના વેચીને પહેર્યા હતા કોઈના પતી ગયા હોય તો. સાંજે બેસીને મસ્ત મજાના ગપ્પા મારવા અને એકબીજાની સુખ દુઃખની વાતો શેર કરવી અને બીજું ઘણું બધું. મતલબ આ એક મારા માટે આખી યુનિક ટ્રીપ હતી છોકરીઓ સાથેની. ને એના પછી અમે ડેલહાઉસી પણ ગયા, જ્યાં અમે થોડી સિટી વાઇબ માણી અને મજા કરી. અને ભાઈ, આ ટ્રીપે મારું એમની સાથેનું જે બોન્ડિંગ વધાર્યું છે, કદાચ હું નોર્મલ વાતાવરણમાં રહીને ના કરી શકી હોત. તો છોકરીઓ, જો તમે આ વર્ષમાં કંઈક એક વસ્તુ કરી શકતા હોય તો એ તમારી ગર્લફ્રેન્ડ સાથે ટ્રીપ ઉપર જજો અને શેર કરજો આ વિડીયો સાથે, જેમને તમારે ટ્રેકિંગમાં લઈ જવા છે. થેન્ક યુ સો મચ.